પાટણ પુરવઠાની ટીમે દુધારામપુરા ગામે આવેલ નાયરા પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલમાં ભેળસેળ આવતા ₹19,05,490 પેટ્રોલ ડીઝલનો જથ્થો સીઝ કર્યો। પાટણ જિલ્લા પુરવઠા અધિકારી શ્રી ડીએસ નીનામા, હેડ ક્લાર્ક હાર્દિકભાઈ દવે તથા તેમની ટીમ, તાલીમ માપ અધિકારી શ્રી તથા તેમની ટીમ તેમજ નાયરા કંપનીની ટીમ દ્વારા આકસ્મિક તપાસણી હાથ ધરાઈ। પાટણ તાલુકાના દુધારામપુરા ગામે આવેલ નાયરા કંપનીના પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા આવેલ બાઇક ચાલકે પેટ્રોલ ભરાવ્યા બાદ વાહન ચાલુ ન થતું હોય તેવી સમસ્યા સર્જાઈ, ત્યારે બાઇક ચાલકે પોતાના બાઇકની પેટ્રોલની ટાંકીમાંથી પેટ્રોલ કાઢી તેની તપાસ કરતા પેટ્રોલમાં પાણીનો ભેગ હોય તેવું માલુમ પડ્યું। આ મામલે 20થી વધુ વાહન ચાલકો પેટ્રોલ પંપે એકત્રિત થઈ પંપ ચાલક સામે દલીલો પર ઉતરી આવ્યા। અન્ય વાહન ચાલકો પણ આ પંપ પર પાણીનો ભેગ આવતો હોવાની બુમરાડો પાડી, ત્યારે આ મામલે બાઇક ચાલકો પેટ્રોલ પંપના માલિક સામે પોલીસ ફરિયાદ કરવાની ચીમકી ઉચ્ચારી, જે અંગે સમાચાર પત્રના કટિંગમાં પેટ્રોલ પંપ ઉપર પાણી ભેળસેળવાળું પેટ્રોલ અને ડીઝલ હોવાના આક્ષેપ સાથે હોબાળો શીર્ષક સાથેના સમાચાર પ્રસિદ્ધ થયેલ, જે સમાચાર આધારે પાટણ જિલ્લા પુરવઠા અધિકારી શ્રી ડીએસ નીનામા, હેડ ક્લાર્ક હાર્દિકભાઈ દવે તથા તેમની ટીમે, તોલમાપ અધિકારી શ્રી તથા તેમની ટીમ તેમજ નાયરા કંપનીની ટીમ દ્વારા તારીખ 15/4/2024ના રોજ આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવેલ, જે તપાસમાં પેટ્રોલ અને ડીઝલમાં પાણીનું ભેળસેળ જોવા મળેલ। છેલ્લા 3 દિવસથી સીસીટીવી કેમેરા બંધ હોવાનું જણાયેલ હતું। ઉક્ત ક્ષતિઓ કરી ધી ગુજરાત આર્ચીવ પરના નિયંત્રણ અને જથ્થા જાહેરાત આદેશ 1981ની કલમ અને તે લગત પરવાનની શરતનું ઉલ્લંઘનકારીનું જણાઈ આવેલ છે, જેથી ઉક્ત કાયદાની કલમ 26થી પુરવઠા વિભાગની ટીમે મળેલ અધિકારીની રૂએ પેટ્રોલ અને ડીઝલનો જથ્થો કલમ 6 એ સીઝ કરવામાં આવેલ, જેમાં પેટ્રોલ 1 લીટરની ભાવ 84.72 છે, જેમાં 6,061 લીટર સ્થગિત કરેલ છે, જ્યારે ડીઝલ 1 લીટરના ભાવ 8.15 અને 14,767 લીટર સ્થગિત કરેલ છે, જેમાં જથ્થાની કિંમત પેટ્રોલની 5,74,097.92 છે, જ્યારે ડીઝલની કિંમત 13,31,392.72। આમ કુલ સ્થગિત કરેલ જથ્થાની કિંમત 19,05,490 છે। બ્યુરો રિપોર્ટ, બનાસકાંઠા।